वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृंदावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये। इष्टदेव भगवान श्री स्वामीनारायण, अक्षरधामस्थ गुरुवर्य जोगी स्वामी महाराज, वर्तमान काले शिबिरना अध्यक्ष स्थाने बिराजेला परम पूज्य गुरुवर्य प्रातः स्मरणीय सद्गुरु श्री देवप्रसाद दासजी स्वामी, पूज्य कोठारी प्रेम स्वरूप स्वामी, पूज्य शास्त्री माधव स्वरूप स्वामी, पूज्य नीलेप स्वरूप स्वामी, सर्वे संतो અને શિબિરનો લાભ લેવા માટે પધારેલા દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. થોડા દિવસ પહેલાં પ્રેમ સ્વામીનો ફોન આવ્યો હતો કે તમે શિબિરમાં કયો વિષય રાખશો. એટલે મેં કીધું કે મેં તો કાંઈ નક્કી નથી કર્યું, પણ તમે શું વિચાર્યું છે? તો કે નાના સંતો એવું કહે છે કે તમે વ્યસન મુક્તિ વિશે થોડી વાતો કરો. વ્યસન મુક્તિનો વિષય સબ્જેક્ટ ઓમ જોવો તો સાવ પ્રારંભિક કહેવાય, પણ અઘરો એટલા માટે છે કે આપણી સામે ઘણા બેઠા હોય અને એને આપણે વ્યસન મુક્તિ વિશે વાત કરવાની હોય, એને નાના મોટું વ્યસન હોય, તો પછી આપણે અડધો કલાક પોણો કલાક વ્યસન મુક્તિ વિશે બોલીએ એટલે પછી એને આપણે કડવા લાગીએ કે ના લાગીએ? એ કડવા જ લાગવાના. પણ આ વિષયની જરૂર છે. ગુરુ મહારાજ પણ જ્યારે જ્યારે સત્સંગ વિચરણમાં જાય, કોઈ નવા હરિભક્ત થાય તો એને પહેલાં વ્યસન મુકાવવાની વાત કરે છે. આપણા શાસ્ત્રો ભક્તજનો એવું સમજાવે છે, એવું કહે છે, જેને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય એને મનુષ્ય કહેવાય છે. તો આ પહેલું સ્ટેપ છે મોક્ષ માર્ગનું. મહેશભાઈ, કોઈ પ્રકારનું વ્યસન ના જોઈએ એને માણસ કહેવાય. કોઈ પ્રકારના જેને વિષયો ન હોય એને ભક્ત કહેવાય. હવે પહેલા સ્ટેપમાં ઘણી બધી જો દાંડી ઉડી જાય, પહેલી જ વિકેટમાં મુખ્ય ખેલાડી આઉટ થઈ જાય, તો પછી પોપટભાઈ મેચ કેમ જીતવી? એટલે વ્યસન મુક્તિનો સબ્જેક્ટ જે અમને પણ લાગુ પડે છે અને તમને પણ લાગુ પડે છે. તો મહારાજે શિક્ષાપત્રીના 18મા શ્લોકમાં એવું લખ્યું છે કે વ્યભિચારો ન કર્તવ્યો પુંભી સ્ત્રીભિશ્ચ મામ શ્રિતૈ દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિમાદકમ. આ 18મા શ્લોકના 3જા પાદમાં મહારાજ એવું કહે છે કે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્ય. ત્યાં પાન ન ખાવું, માવો ન ખાવો, ફાકી ન ખાવી, બીડી ન પીવી, આવું કાંઈ નથી કીધું, પણ દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ. આવું એટલા માટે ભક્તજનો કહેવામાં આવ્યું છે કે જ્યાં ઝૂકટું રમાતું હોય, જ્યાં ગેમલિંગ હોય, ત્યાં તમામ પ્રકારના વ્યસનો છે એ હાજર હોય છે. એટલા માટે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ એવું લખ્યું છે. બીજું 26મા શ્લોકમાં મહારાજે એવું કીધું છે કે ચોર પાપી વ્યસની નામ સંઘ પાષંડી નામ તથા. જે વ્યસની છે એને કેવો કીધો છે? તો કે એને ચોર કીધો છે, એને પાપી કીધો છે, એને પાખંડી કીધો છે, એનો દંભી કીધો છે. તો આ 6 જણાનો સંગ કરવાની મહારાજે આપણને ના પાડી છે. અને વ્યસનનો અર્થ આ થોડાક મુદ્દામે એટલે લખ્યા છે ભક્તજનો કે વ્યસન શું છે, વ્યસન કેવી રીતે આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને વ્યસન આપણા શરીરમાં કેવી નુકસાની બરબાદી કરે છે. એટલા માટે થોડાક મુદ્દા લખ્યા છે. તો શિક્ષાપત્રી ભાષ્યની અંદર એવું લખ્યું છે કે વિશેષેણ અસ્યતિ ચ્યાવયતિ શ્રેયો માર્ગાત અસ્યતે પરિત્યજ્યતે ઇતિ વા વ્યસનમ. મોક્ષના માર્ગમાંથી પાડી નાખે, સુખના માર્ગમાંથી પાડી નાખે, એનું નામ વ્યસન.
આપણી પરંપરા પ્રમાણે વ્યસનનો અર્થ કરીએ લક્ષ્મીદાસભાઈ, તો જેના વિના ન ચાલે એને કહેવાય વ્યસન. તો આવું વ્યસન તમને અમને બધાને હોય. બીજું, વ્યસન એટલે એનો અર્થ થાય છે બંધાણ. એમ કહે ને કે ભાઈ આ બીડીનો બંધાણી છે, આ ચાનો બંધાણી છે, આ હોકાનો બંધાણી છે. તો વ્યસન એટલે બંધાણ, કે જે આપણને બાંધી રાખે, કબજે કરી રાખે, એને કહેવાય છે વ્યસન. સંસ્કૃત ભાષાની અંદર ભક્તજનો વ્યસનનો અર્થ થાય છે દુઃખ, જે પરતંત્ર કરી રાખે અને કાંઈ આપણું ચાલવા ના દે, બીજાને આધીન રહેવું પડે, બીજાને હવાલે રહેવું પડે, એને વ્યસન કહેવાય છે. શ્રીજી મહારાજ લોયાના 8મા વચનામૃતમાં ભક્તજનો આપણને એવું સમજાવે છે કે જીવને નાના પ્રકારના વ્યસન પડે છે. કોઈને ભાંગનું, કોઈને અફીણનું, કોઈને દારૂનું, કોઈને ગાંજાનું. અમુક વ્યસનો અત્યારના છે, અમુક વ્યસનો એ સમયના છે. તો મહારાજ કે વ્યસન ક્રિયમાણ છે કે પ્રારબ્ધ કરીને થાય છે? તો એનો જવાબ મહારાજે આપ્યો છે કે આ વ્યસન છે એ ક્રિયમાણ છે, પ્રારબ્ધે કરીને થતા નથી. શ્રદ્ધા સહિત ઉપાય કરે અને સુરવીરતા રાખે તો વ્યસન છે એ એક ઝાટકે નીકળી જાય છે, વયું જાય છે, ટળી જાય છે. પણ જો મંદ શ્રદ્ધા હોય તો આ વ્યસનો ટળતા નથી. હવે શિક્ષાપત્રી ભાષ્યની અંદર દક્ષ પ્રજાપતિએ 10 પ્રકારના વ્યસનો કીધા છે, જેમાંનું એકાદું વ્યસન અમને પણ લાગુ પડે છે અને તમને પણ લાગુ પડે છે. તો કે સ્ત્રીદ્યુતમ મૃગયા મદ્યમ નૃત્યમ ગીતમ વૃથાટનમ વાદ્યમ નિંદા દિવા સ્વાપો વ્યસનાદિ નૃણામ દશ. કોઈને સ્ત્રીનું વ્યસન પડે છે, કોઈને જોગટું રમવાનું વ્યસન પડે છે. પહેલાંના સમયમાં લોકો શિકાર કરતા, તો શિકાર કરવાનું વ્યસન પડે છે. કોઈને મદ્યપાન કરવાનું વ્યસન પડે છે, કોઈને નૃત્ય કરવાનું વ્યસન હોય છે, કોઈને ગીત ગાવાનું, કોઈને એમનેમ નવરા આટા માર્યા કરવાનું, કોઈને વાદ્ય વગાડવાનું, કોઈને કોઈની નિંદા કરવાનું. અને દિવા સ્વાપો, દિવસે નિદ્રા ન કરવી, એ કેવળ ને કેવળ અમને લોકોને લાગુ પડે. બપોરની કથા પૂરી થઈ જાય કિશોરભાઈ, પછી અડધો કલાક જાય ને ત્યાં સમાધિ થવા માંડે હો સાધુ લોકોને બધાય. અડધો કલાક જાય એટલે સમાધિ સેજે સેજે થવા માંડે. એ તમારે હેલું હોય, દિવસે તમે ધંધા ઉપર હોય, કામે હોય, ઓફિસે હોય, એટલે તમારે જમીન સીધું ત્યાં પહોંચવાનું હોય, એટલે તમને દિવસની નિદ્રા છે એ બંધનરૂપ થતી નથી મહેશભાઈ. પણ અમારે સાધુને ઠાકોરજીના થાળ થઈ ગયા, કથા થઈ ગઈ, એટલે પછી 1 વાગ્યાથી 3 વાગ્યાનો સમય પછી ફ્રી હોય છે. એટલે એમાં પછી નિદ્રા દેવી આવીને જોર કરે છે. એટલે દક્ષ પ્રજાપતિ એમ કીધું છે કે દિવા સ્વાપો, દિવસે સૂવું, દિવસે નિદ્રા કરવી, એ પણ એક વ્યસનની અંદર ગણાય છે, કે જે વ્યસનને અમારે પરિત્યાગ કરવું પડે. તમે જોજો, અમે ક્યાંય બહારથી ટ્રાવેલિંગ કરીને આવીએ ને બપોર વચ્ચે હૂતા ના હોય ને, એટલે આમ લંઘાઈ ગયેલા રીંગણા જેવા લાગતા હોય. એટલે તમારે નક્કી કરી લેવાનું કે આજે આરામ થયો નથી. તો આ 10 પ્રકારના વ્યસનો ભક્તજનો એ દક્ષ પ્રજાપતિએ બતાવ્યા છે. અને પોતાના આત્મકલ્યાણને ઈચ્છતા એવા ભક્તોએ આ 10 પ્રકારના વ્યસન એટલા માટે પહેલું વહેલું વ્યસન જે નાના બાળકથી માંડી મોટા અમીર ઉમરાવ શહેરમાં, દેશમાં, નગરમાં બધા કરતા હોય છે, તો કે તમાકુનું જે વ્યસન છે એ વ્યસન બહુ પુરાણું છે. 1492માં જ્યારે યુરોપથી કોલંબસ અમેરિકા પહોંચ્યા, આ 5 સૈકા પહેલાંની ભક્તો વાત છે. તો અમેરિકા જ્યારે પહોંચ્યા ત્યારે આસપાસના ટાપુ પાસે વનવાસીઓ ભેગા થઈ છોડવાના પાંદડાઓને એકઠા કરી એનો ધુમાડો કરી એને સળગાવી અને વાંસની ભૂંગળીથી એ ધુમાડાને ચૂસતા જોયા. એટલે કોલંબસને આશ્ચર્ય થયું કે આ શું છે.
તો પૂછતા એવો જવાબ મળ્યો કે એનાથી લોકોને મસ્તી મળે છે, આનંદ મળે છે, સ્ફૂર્તિ મળે છે. એટલે કોલંબસ અને એના સાથીદારોએ પણ આ લિજ્જત માણી, આનંદ માણ્યો અને નક્કી કર્યું કે આ છોડને એટલે કે તમાકુના છોડને આપણે આપણા દેશમાં લઈ જવો છે. અને વનવાસીઓ ભૂંગળી વડે કરી અને જે ધુમાડાને ખેંચતા એને વનવાસીઓ ટબાકો કહેતા, તમાકુ નહીં પણ ટબાકો. અને એના ઉપરથી પછી આ યુરોપ કન્ટ્રીની અંદર એનું નામ ટોબેકો પડ્યું. અને કોલંબસ અને એના સાથીઓ પછી પોતાના દેશમાં ગયા. એ સ્પેન દેશની અંદર, પોર્ટુગલની અંદર અને યુરોપની અંદર એમણે આ ઝાડવા રોપ્યા. પછી એ લોકો રાજસત્તા માટે, ધન કમાવા માટે અને લૂંટફાટ કરવા માટે દૂર દૂર દેશમાં ગયા અને પૂરા વિશ્વમાં આ તમાકુ એણે પ્રસિદ્ધ કરી. અને ઈસવીસન 1600ની સાલમાં પોર્ટુગીઝો જ્યારે ભારત આવ્યા ત્યારે પહેલી વહેલી લિજ્જત, આ તમાકુની લિજ્જત એણે જહાંગીરીને ચખાડી. અને પછી તો અમીર ઉમરાવ, નાના મોટા અધિકારી અને ધીરે ધીરે કરતાં આમ જનતા સુધી તમાકુએ પોતાની માયાજાળ ફેલાવી, વિસ્તારી. અને પછી એ બીડીના રૂપમાં, સિગારેટના રૂપમાં, હોકાના રૂપમાં, ચલમના રૂપમાં, બજર છે નાકે સૂંઘીને, ચીકણી દાંતમાં ઘસીને, માવો, ફાકી, ગુટકા આવા રૂપમાં એનો ઉપયોગ છે એ શરૂ થયો. અને એ 500 વર્ષના ઇતિહાસ દરમિયાન ભક્તજનો તમાકુ એકલીએ 150 કરોડ એટલે કે 150 કરોડ માણસનો એણે ભરડો લીધો કહેતા, માણસને ભરખી લીધા કહેતા. 150 કરોડ માણસો એ તમાકુને લીધે વાલા ભક્તજનો મૃત્યુ પામ્યા. આવી તમાકુ છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંસ્થા એ જાગી, સમાજો જાગ્યા, કુટુંબો જાગ્યા, રાજતંત્ર જાગ્યું અને આમના ઉપર પ્રતિબંધ લાવ્યા. અમેરિકાની અંદર લોકો વિજ્ઞાનમાં બહુ માને એટલે વિજ્ઞાન પણ આગળ વધ્યું અને અમેરિકાના લોકો એ બધા સત્ય માર્ગ તમે બતાવો એટલે સત્ય માર્ગ એ અપનાવે. એટલે અમેરિકાની અંદર 40% લક્ષ્મીદાસભાઈ જે ધૂમ્રપાન હતું, વ્યસન હતું એ મટી અને 25% થઈ ગયું. પણ આપણો ભારત દેશ તો મહાન છે. અહીંયા ભારતની પ્રજાને કોનો વિશ્વાસ છે ચંદુભાઈ? તો કે સાધુ સંતોનો. તો કે સાધુ સંતો જો વ્યસનો છોડાવે તો સમાજ સુધરે, સમાજ વ્યસન છોડે. પણ એના કરતાં તમે ભારતની અંદર 80 લાખ સાધુઓ છે, સાધુ બાવાઓ, એમાંથી 70 લાખ સાધુઓ બધા વ્યસન કરે છે સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય. તો હવે જે લોકો વ્યસન કરે છે એ તમને કેમ વ્યસન છોડાવે? એટલે એ બધાય ગંજેરી ભંગેરી બીજાને એમ કે તુમ નહીં પીતે હે બચ્ચે, जिसने न पी गांजे की कली वो तो लड़का से लड़की भली. જે ગાંજો પીતા નથી, જે ચરસ પીતા નથી, એના કરતાં તો છોકરા કરતાં છોકરી સારી. લો બચ્ચા એમ કરીને એને પણ વ્યસનની લત લગાડે છે ને તમાકુ ખાતા થાય છે. આજે આપણે શિવરાત્રિના મેળામાં જે ગયા હોય એને ખબર હોય છે કે દરેક સાધુ બાવાઓ એ વ્યસનમાં ચકચૂર હોય છે. અને જે શિષ્યો આવે એ લોકો આવું પ્રતિપાદન કરે છે ભક્તજનો. આપણે બધાને ખબર છે કે ચરોતરની અંદર તમાકુ થાય છે ને. આપણે વડતાલ જઈએ તો રસ્તામાં એ તમાકુના ખેતર આડા આવે છે. તો એકવાર કોઈ ભાઈ એ તમાકુના ખેતર પાસેથી પાસ થયા અને એક ગધેડું તમાકુના ખેતરમાં ઊભું હતું. એ ગધેડું તમાકુના ખેતરમાં ઊભું હતું એટલે પેલા ભાઈએ કીધું કે તું તમાકુના ખેતરમાં ઊભો છો અને એ કે તમાકુ નથી ખાતો? તો કે માણસનો અવતાર હતો ત્યારે બહુ મેં તમાકુ ખાધી એટલે મારો આ અવતાર આવ્યો છે ને હવે તમાકુ ખાવું તો શું થાય? એટલા માટે હું નથી ખાતો. અને ભક્તજનો વિદેશની અંદર લક્ષ્મીદાસભાઈ જાહેર સ્થળોની અંદર વ્યસન કરવાની, સ્મોકિંગ કરવાની પ્રોહિબિટેડ સખત મનાઈ હોય છે. ત્યાં તમે ક્યાંય પણ થૂકો, પિચકારી મારો એટલે તમને એવો દંડ કરે ને કે જિંદગીભર તમે કોઈ દી ક્યાંય થૂકો નહીં હો, એવો આકરો દંડ ફટકારે.
એટલે તમે કોઈ દિવસ જીવનની અંદર વ્યસન ન કરો. અને ત્યાં તો વ્યસનવાળાને નોકરીમાં પણ રાખતા નથી, એટલે કાંઈ પણ આવું થાય તો ત્યાં ફાઇન થાય છે. અને અહીંયા તો આપણે રામરાજ છે, ગમે ત્યાં ગાડી ઊભી રાખીને મોઢામાંથી થૂકે એટલે આમ અડધો વાટકો જેટલો નીકળે હો લિક્વિડ. દિવાલ હોય તો દિવાલ ભરી મૂકે, ગાડી ભરી મૂકે, રસ્તો ભરી મૂકે. અને આપણે મંદિરમાં જોઈએ તો ન્યાય એ માવા મસાલાના કાગળિયા રખડતા હોય, ભલે રોડેથી ઉડીને આવતા હોય, પણ આપણને એમ થાય કે મંદિરમાં જો લોકો આવી રીતે વ્યસન કરતા હોય પણ ન જ કરતા હોય. હું રાજકોટ સાંજે હાલવા જાઉં ને તો દરવાજો ખુલ્લો હોય તો રોજ એકાદ બે કાગળિયા તો ઉડીને આવ્યા જ હોય માવાના, એટલે આપણને લાભ મળે એ કાગળિયા કચરા પેટીમાં નાખવાના. એટલે ભક્તજનો, આ વ્યસન છે એ બહુ એટલે બહુ બરબાદીનું કારણ છે. આપણે ઘણી વખત ટ્રેનમાં ગયા હોય તો ટ્રેનની અંદર 3 પ્રકારના બર્થ હોય છે, એટલે એક પાટિયું, બીજું સીટ ને ત્રીજી સીટ. એટલે ટ્રેનમાં એક વ્યસની વ્યક્તિ બેઠા હતા, રાત્રિનો સમય થયો પહેલાં બર્થ ઉપર, એટલે એણે રાત્રિના સમયે બીડી સળગાવી. એટલે ત્રીજા બર્થ ઉપર જે બેઠા હતા એને ધુવાડાની એલર્જી હતી, એટલે એણે કીધું કે ભાઈ ધુવાડો બંધ કરો, બીડી પીવાનું બંધ કરો. એટલે પહેલાં બર્થ ઉપર જે ભાઈ બેઠા હતા ને એણે કીધું કે ભાઈ ધુવાડાનો સ્વભાવ છે ઉપર જવાનો, સ્વાભાવિક છે, બીડી પીવે ધુવાડો નીકળે તો ઉપર જ જાય. એટલે પછી ઓલા ભાઈને એમ થયું કે એમ તો બંધ નહીં કરે. એટલે પછી ઉપરથી પાણીની વોટર બેગ ખોલી અને પાણી થોડુંક પીવે ને થોડુંક ઢોળે ને થોડુંક પીવે. એટલે ઓલો જે નીચે બીડી સળગાવી હતી ને ફર્સ્ટ જે પેલી સીટ ઉપર બેઠા હતા એણે કીધું કે ભાઈ પાણી ઢોળાય છે, પાણી બંધ કરો. એ કે તો કે પાણીનો સ્વભાવ નીચે જવાનો છે, જેમ ધુવાડાનો સ્વભાવ ઉપર જવાનો છે એમ પાણીનો સ્વભાવ નીચે જવાનો છે. તો ઓલો કે તો હું બીડી બંધ કરું છું, તો ઓલો કે હું પાણી બંધ કરી દઉં છું. એટલે આપણે વ્યસન કરીએ તો ભક્તજનો એ બીજાને પણ નડે છે. અને ગુટકા છે એ તો સાયલન્ટ કિલર છે. એ તમે જુઓ તો દ્વારકાથી રામેશ્વર સુધી દેશ વિદેશમાં ગમે ત્યાં મળે છે. કોરોનાની અંદર મોંઘા મળતા તો પણ માણસો ગમે એમ કરીને એને મેળવીને જંપતા. અને ગુજરાતના મહાન ડૉક્ટર દેવેન્દ્ર પટેલ એ એવું કહે છે કે ગુટકાને કોઈ વ્યસન ગણતું જ નથી, બધાય સિંગ ચણાની જેમ ખાય છે. પહેલાં તમાકુ ખાતા તો ચોળીને ખાવી પડતી અને ડાબલીમાંથી ચૂનો કાઢીને પછી મસળીને 3 તાપલી મારીને ખાય. હવે તો એવી તૈયાર આવે તો બાપ દીકરો એક એક પડીકીમાંથી બે ભેગા ખાતા હોય. પણ આ વ્યસન ભક્તજનો બહુ એટલે બહુ ખતરનાક છે. અને સત્સંગી હોવાને નાતે વ્યસન ન હોય ને શાસ્ત્રો મનુષ્યો કહે છે, પણ સત્સંગી હોવાને નાતે આ વ્યસન આપણે ક્યારેય કરાય નહીં. કદાચ કરતા હોય, જૂનું થઈ ગયું હોય, ભાઈ બંધાઈ થઈ ગઈ હોય તો ગમે એમ કરી અને આ વ્યસન જ્યારે છોડશું ત્યારે આપણે અક્ષરધામની લાઈન ઉપર આગળ વધશું. પણ જ્યાં સુધી આપણામાં વ્યસન હશે ત્યાં સુધી હજી અક્ષરધામની લાઈન આપણને પકડાશે નહીં. આજે કેરીનો જમાનો છે ભક્તો, તો સારામાં સારી મોટા ફળ હોય, દાણા હારા મોટા હોય, મોટું ફળ હોય, એની કિંમત બોક્સની 2,000 એવી કિંમત આવતી હોય. પણ જે કેરી ચાંદીવાળી હોય એનું શું થાય વજુભાઈ? એની કિંમત કેટલી ડાઉન થઈ જાય? ડાઉન થઈ જાય ને, એકદમ ડાઉન થઈ જાય ચાંદીવાળી કેરીની. પણ જો એની કેરી સારી હોય તો એનું મૂલ્ય છે, એમની કિંમત છે એ ભક્તજનો બહુ આવે છે. એટલે આપણે ચાંદીવાળી કેરી છીએ કે સારામાં સારી મોટા દાણાવાળી મોટા ફળવાળી કેરી છે, મોટું ફળ છે, એ કેવળ ને કેવળ આપણે વિચારવાનું છે. આપણે ઘણો દાન ધર્માદા કરતા હોય, ડોનેશન કરતા હોય, બીજી સેવા કરતા હોય, પણ એનાથી આપણી લક્ષ્મી કહેતા દ્રવ્યની શુદ્ધિ થાય છે. પણ વ્યસન જ્યારે મૂકીએ ત્યારે જ આપણે ભક્ત કહેવાઈએ છીએ અને ત્યારે જ આપણી ભક્તની પંક્તિની અંદર વાલા ભક્તજનો આગળ વધીએ છીએ. એટલે કોઈએ એવા મનમાં એવી હવા નહીં રાખવાની, એવું બળ નહીં રાખવાનું કે ભાઈ આપણે તો મહારાજનો આશરો છે, સ્વામીનો આશરો છે, એના વચને આપણે સત્સંગ કરીએ છીએ, એ બધું બરાબર છે. પણ ઓરડાના પદની અંદર શું લખ્યું છે કે સૌ હરિભક્તને રે રેવું હોય મારે પાંચ લખ્યું છે ને.
સૌ હરિભક્તને રે રેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. ભગવાનની પાસે રહેવું હોય તો મિથ્યા જે પંચ વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આને છોડવા જોઈ. અને સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ. આપણે બધાને અક્ષરધામમાં જવું છે? ઊંચો હાથ કરો ਜੀ, કોને કોને જવું છે? હા તો બધાને જવું છે. લ્યો, અમુક નથી હાથ ઊંચો આંગળી કરી એટલે આમાં ભાઈ માવા ફાવાવાળા નથી ને. વળી એમ થાય કે ત્યાં આપણને રસ્તે ત્યાં એક્ઝિટમાં દરવાજો આપણા માટે નહીં ખોલે. તો મહારાજ પાસે રહેવું હોય તો નિષ્કામ ભાવે ભક્તજનો શ્રીજી મહારાજની આપણે સેવા કરીએ તો ભગવાનના ધામની અંદર રહેવાય છે. એક ઘણા વર્ષો પહેલાં ભક્તજનો નાસિકનો બની ગયેલો પ્રસંગ છે. બોર્ડની પરીક્ષા હતી અને એક વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપતો આપતો એ ગુટકા ખાતો હતો. એટલે એના સુપરવાઇઝર હતા, એને ખબર પડી કે આ છોકરો મોઢામાં ગુટકા ચાવે છે, એટલે કીધું કે ભાઈ બેટા, તારે એક્ઝામ દેવી છે, માટે તું ગુટકાને થૂકી આય. છોકરો બહાર જઈને પાછો આવ્યો, પેપર લખવા બેઠો, ક્યાંય ચેન પડે ને પેન હાથમાં પકડાય નહીં, એકદમ આમ મૂડલેસ થઈ ગયો. એટલે એણે કીધું કે સાહેબ, મારાથી લખાતું નથી, મારાથી કાંઈ વચાતું નથી, મને કાંઈ યાદ નથી આવતું. તો સાહેબ કે ગુટકા તો ખાવા નહીં મળે. તો એ છોકરો 12મા બોર્ડની એક્ઝામ દેતા દેતા અધૂરું પેપર મૂકી અને એ પરીક્ષા ખંડમાંથી ચાલ્યો ગયો, પણ ગુટકા વગર એ પેપર લખી શક્યો નહીં. કેટલું એનું જીવન એ ભક્તજનો બરબાદીને પામી ગયું કે 12માનું રિઝલ્ટ, 12માની એક્ઝામ એમના માટે બહુ મહત્ત્વની હોય છે. તો એ એક્ઝામ એણે છોડી, પણ એને ગુટકાને ન છોડ્યું. એટલે ભક્તજનો એક ફાઇબ્રોસિસ નામનો રોગ થાય છે, તમાકુ ગુટકા જે ખાતા હોય ને એને. એટલે એમાં શું થાય તો કે તમારું મોઢું ખુલે નહીં, અને જે વ્યસની હોય ને આખી પાણીપુરી મોઢામાં નહીં જવા દે. તમે જોજો, તમે ક્યાંય પાણીપુરી ખાવા કે ક્યાંય પ્રસંગમાં બેઠા હોય, પણ જેને આવો ગુટકા માવા મસાલાનું વ્યસન હશે ને લક્ષ્મીદાભાઈ, એ આખી પાણીપુરી પેલી ખાશે નહીં. અને એના મોઢામાં જો 4 આંગળી જવા દે ને વહી જાય તો કાંઈ વાંધો નથી. અને જો 3 આંગળી જાય તો એમ થાય કે અસર થઈ છે, અને 2 આંગળી જાય તો એમ થાય કે અડધે પૂગી ગયું છે કેન્સર, અને જો 1 જ આંગળી જાય તો એમ થાય કે હવે છેડે છે ને હાવ આંગળી એ કોઈ જાય જ નહીં, તો પછી ખૂણામાં પથારી ગોતી લેવાની. આ એની નિશાની છે. કારણ કે વ્યસન છે એ બરબાદીનું કારણ છે, દુર્ગતિનું કારણ છે. પણ ભક્તજનો, જો આ વસ્તુ આપણને મનાય નહીં તો એક સરસ મજાનો વર્ષો પહેલાં બનેલો વડોદરાનો એક વણિક પરિવાર, હેમાંગ એનું નામ છે, અને એ કન્યા જોવા માટે ગયા. અત્યારે તો જમાનો છે, પણ તે સમયે માતા પિતાએ છૂટી આપી કે હવે તમારે લગ્ન જીવનથી જોડાવવું છે ને આખી જિંદગી ભેગું રહેવાનું છે, તો તમે તમારી રીતે એકાંતમાં મળી લ્યો. એટલે એકાંતમાં હોટલમાં ગયા, ઠંડુ પીધું, નાસ્તો કર્યો. પછી આ હેમાંગ નામનો છોકરો CA ટેક્સ કન્સલ્ટન્સી થયેલો, અને એણે મોઢામાં ઓલા હાથ ખીચામાંથી માવો કાઢીને માવો ચોળ્યો અને માવો ખાધો. બંને છૂટા પડ્યા. પછી એમના પિતાશ્રીએ કીધું કે દીકરી તને કેમ લાગ્યું? તો કે બાપુજી, છોકરો તો બહુ સારું છે, સારું ભણેલો છે, સારું કમાય છે, પણ એક માવાનું વ્યસન છે એ મને થોડુંક રૂચતું નથી. ત્યારે એના પિતાજી કહે છે કે દીકરી, આવો પરિવાર, આવો છોકરો, આવી જોબ, આવો પગાર, આવી સેલરી એ ગોતવા જાય તોય ન મળે, માટે આપણે આ વસ્તુને સ્વીકારી લઈએ. અને એમના પિતાની ઈચ્છાથી એ દીકરીનું સગપણ થયું. લગ્ન થયા પછી એ દીકરી એક દીકરો અને એક દીકરીની મા બની. 5 વર્ષનો સમય થયો. એમના દીકરાનો બર્થડે હતો, અને રાત્રિની પાર્ટીની અંદર એના પત્ની આ હેમાંગ નામના છોકરાને કહેતા એના પતિને મીઠાઈ લઈને ખવડાવવા જાય છે, પણ મોઢું ખુલતું નથી. એટલે એણે કીધું કે આ તમને શું થયું? એટલે એ કાંઈ બોલ્યો નહીં. એની પત્ની બધી વાત સમજી ગઈ ને કીધું કે આ તો પાર્ટી છે, પાર્ટીમાં કાંઈ કહેવાય નહીં. અને બીજે ને ત્રીજે દિવસે રાત્રે 12 વાગ્યે એ અગાશીમાં બેઠા બેઠા નીચું મોઢું રાખી અને પીડાને ભોગવે છે. એના પત્ની ત્યાં ગયા અને કીધું કે તમને શું થયું? મેં તમને ઘણી વખત ના પાડી, ચેતવી, પણ છતાં તમે ચેતા નહીં.
અને બીજે દિવસે એમના પતિને લઈને પત્ની ડૉક્ટર પાસે ગયા, એમની બાયોપ્સી કરી અને એમ કીધું કે બેન, તમારા પતિને 3rd સ્ટેજનું કેન્સર છે, તો તમે તમારા પતિને રોકી ન શક્યા અને ના ન પાડી શકી? પછી તો હોસ્પિટલની અંદર એડમિટ છે અને એ હેમાંગ નામના યુવાનનો 35 વર્ષની એની ઉંમર છે, એક હાથ એના દીકરા ઉપર છે અને એક હાથ એની દીકરી ઉપર છે, અને એ હોસ્પિટલને એ બેડની અંદર, પથારીની અંદર એ 35 વર્ષનો હેમાંગ નામનો યુવાન તમાકુના વ્યસનને લઈને, કેન્સરને લઈને કાયમને માટે ભગવાનને પ્યારો થઈ ગયો, એનું ડેથ થઈ ગયું. અને પિતાજી ખરખરે આવ્યા, દીકરીને મળવા માટે આવ્યા, ત્યારે એમની દીકરી એમના પિતાને ખભે માથું મૂકી અને ચોધાર આંસુએ રડવા લાગી છે અને એના પિતાને કહેવા લાગી છે કે પિતાજી, મારો શું વાંક હતો કે તમે મને આની સાથે પરણાવી? અને ત્યારે એમના પિતા પણ એમની દીકરીને બાથમાં લઈને ચોધાર આંસુએ રડી પડ્યા છે અને દીકરીએ કીધું છે કે પિતાજી, તમે મારી ઈચ્છાને પૂરી ન કરી અને મેં તમારી ઈચ્છા પૂરી કરીને પરિણામે મારે 35 વર્ષે આજે વિધવાપણું ભોગવવું પડ્યું છે. આ છે વાલા ભક્તજનો વ્યસનનું પરિણામ, ગુટકાનું પરિણામ. એટલે મહેરબાની કરી અને સત્સંગી હોઈએ તો સત્સંગીના મોઢામાં કોઈ પણ પ્રકારે વ્યસન છે એ ન જોઈએ. એટલે ભક્તજનો, એક ભાવનગરની અંદર પણ બની ગયેલો પ્રસંગ છે કે એક શિક્ષક હતા, એ માવા મસાલા ખાતા. એમની નાની દીકરીને ખબર પડી કે મારા પિતાજીને વ્યસન છે, એટલે એમણે એના પિતાને કીધું કે પપ્પા, તમે જેટલા ગુટકા ખાઓ ને એ તમારે મને સાંજે કહી દેવાનું કે મેં 4 ગુટકા ખાધા, 5 ખાધા કે 6 ખાધા. એના પિતા કે કાંઈ વાંધો નહીં. અને પછી જ્યારે એમનો જન્મદિવસ આવ્યો દીકરીનો, ત્યારે દીકરી એના પિતાને એમ કીધું કે તમે પિતાજી જેટલા ગુટકા ખાતા હો ને રોજને માટે, એટલી થપ્પડ, એટલા તમાચા તમે મારા ગાલ ઉપર મારો. ત્યારે દીકરી નાની હતી ને એના પિતાએ વાલથી એને ગોદમાં લઈ લીધી ને કીધું કે દીકરી, એવું નહીં બોલ, આજથી હું તમાકુને, માવો અને ગુટકા છોડી દઉં છું, ને જો આજ પછી હું ખાઈશ ને તો મને ગૌ હત્યાનું પાપ છે. એ દિવસથી એમણે આ વ્યસન છે એ છોડી દીધું. એટલે ભક્તજનો, આ સભાની અંદર જે કોઈ ભક્તજનો બેઠા હોય, 2 દિવસ હજી બાકી છે. કોઈને ખૂણે ખચકે આવું વ્યસન હોય તો એ વ્યસન ગુરુ મહારાજને ચરણે આવી અને છોડી દેજો. સ્વામી આશીર્વાદ આપશે, તમને ક્યારેય નહીં સાંભળે. તમને કદાચ એવું થતું હોય કે એટલા બધા માણસોની વચ્ચેનું જૂનો સત્સંગી છું અને મારે વ્યસન છોડવું પડે ને બધાને ખબર પડે, તો સ્વામી જ્યારે ત્યાં નાના સભામંડપમાં બેઠા હોય, તમારી રીતે પર્સનલ ત્યાં જઈ અને વ્યસન છોડી દેજો. આગળ હું આંગળી ઊંચી કરાવું તો એ ઊંચી આંગળી થાય જેને કંઈક વ્યસન હોય, પણ સભામાં આપણે આવું કોઈનું કાંઈ કરવું નથી. પણ જેને જેને વ્યસન હોય એને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આ સત્સંગ અભ્યુદય શિબિર 3 નિમિત્તે નાનું કાંઈ પણ વ્યસન હોય તો એ છોડી દેજો. એટલા માટે કે જ્યાં સુધી આપણામાં વ્યસન હશે ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન, જોગી બાપા, આપણો અંતકાળ આવશે ત્યારે આપણી નજીક નહીં આવી શકે. ઘણા બધા એવા સમય પૂરો થવા આવ્યો છે એટલો એનો પ્રસંગ હું નથી કહેતો, પણ ઘણા બધા ભક્તજનો એવા પ્રસંગો છે કે જેને લઈને શ્રીજી મહારાજ એ વિમાન લઈને તેડવા માટે આવ્યા હોય તો પણ એ પાછા વહી ગયા છે. કારણ કે જ્યાં વ્યસનની દુર્ગંધ આવતી હોય ત્યાં સ્વામિનારાયણ ભગવાન નથી આવતા. એટલે જેને કોઈ પણ પ્રકારનું નાનું મોટું વ્યસન હોય, અને આપણા ઉપર તો ગુરુ મહારાજને, જોગી બાપાની છાપ લાગેલી છે, સિમ્બોલ છે. ક્યાંય જાય તો એમ કે જોગી સ્વામીના હરિભગત છે, તો કેના જોગી સ્વામીના હરિભગત તો એવા વર્તનશીલ હોય છે, એવા આપણા ઉપર સિમ્બોલ લાગેલો છે. એટલે કોઈને ઊભા કર્યા વગર પણ જેને જેને આ વ્યસન હોય એ વ્યસનનો ખાસ છોડી દેજો. અને એટલા માટે આ વ્યસન અને આ વિષય બહુ મહત્ત્વનો છે. વ્યસન છોડવા એટલે જમીન, ભૂમિ શુદ્ધ કરવાની. ભૂમિ શુદ્ધ હોય ને હમણાં વરસાદ થાય તો વાવણી કરવાની મજા આવે, એ ખેડૂત ભક્તોનો વિષય છે. પણ જો ભૂમિ એમ ઢેફા ને પાણા ને પથરા ને એવી હોય તો એમાં વાવણી થાય મુકેશભાઈ? બિલકુલ વાવણી સારી ન થાય. એટલે વ્યસન જો નહીં હોય ને તો એમાં આપણું સત્સંગ રૂપી જે કાંઈ વાવેતર થશે ને બીજ, એ બહુ સારામાં સારું થશે. એટલે જેને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય એ વ્યસન ભક્તજનો છોડી દેજો. હવે ઘણા એવું માને છે કે અમારે કોઈને કંઈ વ્યસન તો છે જ નહીં. તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે કેપ કરનારી વસ્તુ ખાવી નહીં અને પીવી નહીં. દાખલા તરીકે કોઈ ચા પીતા હોય
તો રોજ એ 3 વાગે ચા પીતા હોય એટલે 3 વાગે ને એટલે એને માથું દુખવા મળે, ફેર ચડે, ચેન પડે નહીં, કાંઈ કામ ન થાય ને બધું પેલું થાય, સમજ્યા? એટલે સાહિત્યકારો એવું કહે છે કે ચા તો સહુ કોઈ પીવે, ચા તો સહુ કોઈ પીવે, ડાયા પીવે દૂધ, દારૂ તો દીવાના પીવે ને ગાંજા પીવે અવધૂત. આમાં બધાય આવી જાય, સમજ્યા? એટલે આ ચા નામનું વ્યસન છે, પણ એને કોઈ વ્યસન નથી ગણતું. પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કેપ કરનારી વસ્તુ ખાવી નહીં અને પીવી નહીં. પછી આપણે એમ કહીએ કે ફલાણા પીવે છે, ફલાણા પીવે છે, ઓલા પીવે છે, પોપટભાઈ, તો આપણે એ નથી જોવાનું. આપણે એને મહારાજ સામું જોવાનું છે કે મહારાજનો હું આશ્રિત છું, ભક્ત છું, તો શિક્ષાપત્રી પ્રમાણે મારે ચા પીવાય નહીં, મારે કોઈ વ્યસન કરાય નહીં. એટલે રોજ માટે એ પીતા હોય, જોતી હોય, માથું દુખતું હોય, સવારે જાજરૂ જવાનો કોલ ન આવતો હોય આના વગર, તો આ એક વ્યસન છે. અને બધાય આને કાંઈ વ્યસન ગણતા નથી. જોગી સ્વામીની પાસે કોઈ હરિભગત એકવાર આવ્યા અને સ્વામી બાપાને એવું કીધું આજથી વર્ષો પહેલાં કે સ્વામી, ફલાણા સાધુ તો ચા પીતા હતા. તો સ્વામી એને શું કીધું ખબર? કે સ્વામી કે સાધુ હોય ચા ન પીવે. શું કીધું? એમાં આવી ગયું ને લક્ષણ, સાધુ હોય ચા ન પીવે. એમ હરિભગત હોય તો હરિભગત પણ ચાનું વ્યસન પણ જોઈએ નહીં. ઓલા વ્યસનો કદાચ નહીં હોય, પણ આ સભાની અંદર બેઠા હોય, શિબિરમાં આવ્યા હોય, સ્ત્રી ભક્તો હોય, પુરુષ ભક્તો હોય, એ બધાએ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ પણ છોડી દેવાનું. વ્યસન એ આપણને ભગવાનના નામનું હોવું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી માટે એવું લખ્યું છે, સદાનંદમ સારમ પરમ હરિવાર્તા વ્યસનિનમ ગુણાતીતાનંદમ મુનિવરમહમ નવમી સતતમ. સદા આનંદના સાગર. અને ગુણાતીતાનંદ સ્વામીને શેનું વ્યસન હતું? તો કે ભગવાનની પરમ હરિવાર્તા વ્યસની નામ, ભગવાનની સારી સારી વાતો કરવાનું ગુણાતીતાનંદ સ્વામીને વ્યસન પડી ગયું હતું. એમ આપણે ભગવાનની અને સંતોની સારી સારી વાતો સાંભળવાનું એ ભક્તજનો એ વ્યસન પાડજો, તો આપણા ગુરુ, આપણા ભગવાન, આપણા ઈષ્ટદેવ એ બધા આપણા ઉપર રાજી થશે. અને જેવી રીતે તમાકુના મહિમાવાળા તમાકુના શ્લોકનું ગાયન કરે છે, એવી રીતે ચાના મહિમાવાળા પણ ચાનો મહિમા ગાય છે. તો કે ચા દેવી સર્વભૂતેષુ, ચા રૂપી એક દેવી છે. બ્રાહ્મણો જેને એકાક્ષરી કહે છે. તો ચા દેવી સર્વભૂતેષુ, એ સર્વભૂત પાતળી માત્રની અંદર સ્ફૂર્તિ રૂપેણ સંસ્થિતા. તમે ચા પી લ્યો આદુવાળી, ફોદીનાવાળી, એટલે નામ કોટો ચડી જાય, એનાથી સ્ફૂર્તિ આવી જાય. એટલે ચા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્મે નમસ્તસ્ય નમો નમઃ. જેનાથી શરીરની અંદર સ્ફૂર્તિ આવે છે એ ચા છે. એક હોટલમાંથી એક છોકરો એક ઓફિસમાં ચા દેવા ગયો, એટલે એણે ચાના કપની અંદર આંગળી રાખી હતી. તો ઓલા ઓફિસના માલિકે કીધું કે ભાઈ કેમ ચાના કપમાં આંગળી બોળી છે? તો કે હાથમાં ખરજવું થયું છે ને, તો એટલે એ કે ચામાં બોળીએ તો ખરજવું મટી જાય. તો ઓલા શેઠ કે એ તો બગલમાં આંગળી રાખીને તો મટી જાય. તો કે પહેલાં તો બગલમાં જ રાખી હતી, હવે ચામાં રાખી છે. હવે આવી ચા પ્રસાદીની તમે પીતા હો તો એમાં ભગવાન કેમ ભક્તજનો ના પાડે? કાવા તો બાવા પીવે, ચતુર પીવે ચા, કોફી તો કપટી પીવે ને મૂરખ પાડે ના. એટલે ચાનું જેને વ્યસન હોય એ પણ સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ, જોગી સ્વામીની દ્રષ્ટિએ અને ગુરુ મહારાજની દ્રષ્ટિએ એ પણ વ્યસન ગણાય છે. એટલે જે જે પીતા હોય, મને આમાં ખબર છે કોણ કોણ પીવે છે, એ ઊંચી આંગળી આપણે કોઈને કરાવવાની નથી, પણ જે કોઈ પીતા હોય એ બધાએ ખાસ છોડી દેજો. આવો આ વ્યસન મુક્તિ વ્યાખ્યાનમાળાનો અભિગમ છે. બીજું, ભાગવતમાં એવું લખ્યું છે કે મધ્યેન યાદવા નષ્ટા નષ્ટા દ્યુતેન પાંડવા. મદિરા પાન કરવાથી બહુ પુરાતન 5000 વર્ષ પહેલાંનું દારૂનું વ્યસન છે. અત્યારે તો બહુ ભરડો લઈ ગયો છે સારી કોમની અંદર, સારી જ્ઞાતિમાં. તો ભગવાનના જે યદુવંશીઓ 56 કોટી યાદવો હતા,
એ દ્વારકાથી પ્રભાસ પાટણને કિનારે આવ્યા અને મદિરાપાન કર્યું ને એની બુદ્ધિ છે એ વિચલિત થઈ અને પરસ એરકા નામની વનસ્પતિને હાથમાં લઈને જગડા લડ્યા અને 56 કોટી યાદવો એ સમુદ્રને કિનારે ભસ્માવશેષ બની ગયા. એનું કોઈ કારણ હોય તો એ દારૂ કહેતા મદુરાનું સેવન છે. અને દ્યુતેન પાંડવા નષ્ટહા, 5 પાંડવો હતા. ધર્મરાજા મોટા હતા, બુદ્ધિશાળી હતા, ધીરગંભીર હતા, પણ જુગાર રમવાનો એને શોખ હતો. તો પોતે હારી ગયા, પોતાનું રાજ હારી ગયા, પોતાની પત્ની હારી ગયા અને 14 વર્ષ સુધી ગુપ્તવાસે વનમાં રહેવું પડ્યું. આપણે સત્સંગી હોય, ઝૂકટું ન રમતા હોય, પણ જન્માષ્ટમી આવે, ભીમ 11 આવે ત્યારે તો એમ કે તો તહેવાર ઉપરનું ગણાય, પણ પત્તો ક્યારે ભક્તજનો હાથમાં પકડાય નહીં. અને હવે તો જમાનામાં બહેનો પણ આમાં બહુ માસ્ટર થઈ ગયા છે પત્તે રમવામાં. એની સામે કોઈ પણ બેહે એને જીતવા ના દે. એટલે સ્ત્રી ભક્તો કે પુરુષ ભક્તો કોઈએ પણ આ વ્યસન ભક્તજનો ક્યારેય કરતા ક્યારેય કરવું નહીં. અને આ શિક્ષાપત્રીના સામાન્ય ધર્મોની અંદર આવે છે 11 થી 122 શ્લોક સુધી. જે શ્લોકો, જે નિયમ, જે ધર્મો બધાને પાળવાના હોય છે. એટલા માટે ભક્તજનો આ વ્યસન પણ ન કરવું. અને લક્ષ્મીદાસભાઈને ખબર હશે, અમેરિકામાં તો આના સ્પેશિયલ કેસીના હોય છે રમવા જવા માટે. રમાડનારા માણસો અલગ હોય છે. પૈસા તમને ખૂટી જાય તો ક્રેડિટ કાર્ડમાંથી તમને ત્યાંથી આપે, પણ તમને ખાલી કરીને પછી જવા દેવો ત્યાંથી કેસીનામાંથી. એટલે આ વ્યસન પણ બહુ બધી પ્રસરતું જાય છે. અને છેલ્લે હુકા પાર્ટી. અત્યારના જમાના પ્રમાણે અલગ અલગ પ્રકારની કેફી એ વસ્તુ એ હોકાની અંદર ભરી અને એનો ધુમાડો લે છે, એની લિજ્જત લે છે, એ હુકા પાર્ટી. અને આમાં વધારે મુખ્યત્વે કોલેજિયન છોકરાઓ અને છોકરીઓને ટાર્ગેટ બની એને વ્યસનને માર્ગે અને ડ્રગ્સને માર્ગે ચડાવે છે અને પછી એના કાયમી બંધાણી થઈ જાય છે. એટલા માટે પછી એ પોતે બરબાદ થઈ જાય છે, એના સંસ્કારો બરબાદ થઈ જાય છે, એની જિંદગી બરબાદ થઈ જાય છે. એટલે પહેલાંના વ્યસનો કે અત્યારના વ્યસનો કોઈ પણ હરિભક્તોએ ક્યારેય કરાય નહીં. જો આપણે કોઈ પણ પ્રકારના વ્યસન કરીએ તો આપણે શ્રીજી મહારાજ અને આપણા ગુરુ એના આપણે વચનદ્રોહી ગણાય, આજ્ઞા લોપક ગણાય. એટલે કોઈ કે મને ડૉક્ટરે કીધું છે, મને કોઈ આમ કરું તો આમ થાય છે, તેમ થાય છે, બધી વાત સાચી, પણ ભગવાન અને સંતો એનાથી વાલા ભક્તજનો કોઈ મોટા ડૉક્ટર નથી. એટલે એ જ આપણી મોટામાં મોટી દવા છે કે ભગવાનને સંત અને શિક્ષાપત્રી, આપણા શાસ્ત્રો, આપણા ભગવાન જે પ્રમાણે કહે છે એ પ્રમાણે જો આપણે નિર્વ્યસની રહીએ તો આપણે છેક અહીંયાથી અક્ષરધામ સુધી પહોંચી જઈએ છીએ. અને જો કાંઈ પણ પ્રકારનું વ્યસન રાખ્યું તો પછી આપણે જે અમેરિકા, UK ગયા હોય એને ખબર હોય કે તમારા પાસપોર્ટમાં કે તમારા ડોક્યુમેન્ટમાં ખાલી એકાદા અક્ષરનો ફેર હોય ને તોય તમને એ લોકો વિઝા આપતા નથી. તો આપણે તો ભક્તજનો અક્ષરધામના વિઝા લઈને અક્ષરધામમાં જવું છે, તો આપણે વ્યસન કરતા હશું, ગુટકા ખાતા હશું, સ્મોકિંગ કરતા હશું, એથી આગળ વધતા હશું કે ચા પાણી પીતા હશું, પણ આવા કોઈ પણ પ્રકારના વ્યસન જેને હશે એને કોઈ પણ પ્રકારે અક્ષરધામમાં જવામાં, દરવાજો ખુલવામાં બહુ એટલે બહુ મુસીબત રહેશે. એટલે બધા સુગ્ન છો, ગુરુ મહારાજના યોગમાં આવેલા છો, સ્વામી બાપાને સેવેલા છો. એટલે આ સત્સંગ અભ્યુદય મહોત્સવ, સત્સંગ અભ્યુદય શિબિર 3ની અંદર એવું નિયમ લઈને જાજો કે જે કાંઈ નાના મોટું વ્યસન હોય એ વ્યસનને એ ભગવાન અને ગુરુ મહારાજના ચરણે ધરીને જશો તો ઠાકોરજી અને ગુરુ મહારાજ આપના ઉપર ખૂબ ખૂબ રાજી થશે. બોલો સ્વામિનારાયણ ભગવાન.